જરા કલ્પના કરો કે ગાડીમાં એવું ઈંધણ ભરવામાં આવી રહ્યું છે જે ગઈકાલે જ શાબ્દિક રીતે ગાયનું છાણ હતું. હા, સાંભળવામાં એકદમ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે. બરાબર ને? પણ આજની આપણી આ ડીપ ડાઈવમાં આપણે જોવાના છીએ કે આ કોઈ વાર્તા નથી, પણ એકદમ હકીકત છે. બનાસ ડેરી બરાબર આ જ કરી રહી છે. સાચી વાત છે. કચરો કે જેને આપણે હંમેશા એક સમસ્યા જ ગણી છે, તેને આધુનિક વિજ્ઞાન કેવી રીતે એક પાવર હાઉસમાં ફેરવી શકે છે, તેનું આ એક જીવંત ઉદાહરણ છે. હા, અને આજના આ વિશ્લેષણમાં આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ રોજિંદા કૃષિ કચરામાંથી સીએનજી કેવી રીતે બને છે. અને સૌથી મોટી વાત તો એ છે કે એક ડેરીનું આ મોડલ આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં પણ કેવી રીતે અસર ઊભી કરે છે. એટલે એકદમ પાયાથી લઈને ગ્લોબલ લેવલ સુધીની વાત છે. તો ચાલો આને વિગતવાર સમજીએ, કારણ કે રોજિંદા નકામા કચરામાંથી આટલી કિંમતી વસ્તુ બનવાની આ પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. જુઓ, આ સ્ત્રોતની સૌથી રસપ્રદ વાત મને એ લાગી કે આ માત્ર કોઈ કચરાના નિકાલની જગ્યા નથી, આ એક આખી ઇકોસિસ્ટમ છે. મોટા ભાગે તમે જોશો તો ગેસનું ઉત્પાદન ક્યાંક બીજે થતું હોય અને પછી તેને પાઇપલાઇન કે સિલિન્ડરોમાં ભરીને પંપ સુધી લઈ જવો પડે. બિલકુલ. પણ આ એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ હોવાની સાથે ભારતમાં એકમાત્ર એવો પ્લાન્ટ છે જ્યાં ઉત્પાદન અને વિતરણ એક જ જગ્યાએ થાય છે. એટલે કે ગેસ જ્યાં બને છે ત્યાં જ સીધો ગાડીઓમાં ભરાય છે. હા, પ્લાન્ટની અંદર જ ડિસ્પેન્સર સિસ્ટમ લાગેલી છે. મતલબ કે લોજિસ્ટિક્સનો એટલે કે ટ્રાન્સપોર્ટેશનનો આખો ખર્ચ અને સમય અહીં સીધો શૂન્ય થઈ જાય છે. બાપરે, આ તો ખરેખર જબરજસ્ત છે. પણ આખી પ્રક્રિયા શરૂ કેવી રીતે થાય છે? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કાચો માલ ક્યાંથી આવે છે? સ્ત્રોત મુજબ અહીં દરરોજ આજુબાજુના ખેડૂતો પાસેથી લગભગ 40,000 કિલોગ્રામ ગાયનું છાણ ભેગું કરવામાં આવે છે. એક મિનિટ, 40,000 કિલો? હા, રોજનું 40,000 કિલો. ઓહ તારી! જો આટલું બધું છાણ એક મેદાનમાં ભેગું કરીએ તો એ તો કોઈ નાના પહાડ જેવું દેખાય. આટલા મોટા જથ્થાને દરરોજ હેન્ડલ કેવી રીતે કરતા હશે? શું સીધું જ આ છાણ મશીનોમાં ઠાલવી દેવાય છે? ના, જરાય નહીં. જો સીધું જ છાણ મશીનોમાં નાખી દેવામાં આવે તો આખી સિસ્ટમ જામ થઈ જાય. આ બહુ જ જટિલ લોજિસ્ટિકલ પ્રક્રિયા છે. અચ્છા, તો પછી શું કરે છે? ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં આ છાણ લઈને આવે છે અને તેને એક મોટી ટેન્કમાં ખાલી કરે છે. પણ અહીં એક ચોક્કસ ગણતરી ચાલે છે. ટ્રોલીમાં જેટલું છાણ હોય ને, બરાબર એટલા જ પ્રમાણમાં પાણી ઉમેરીને મિક્સર મશીનમાં તેનું મિશ્રણ તૈયાર થાય છે. એટલે બરાબર એટલું જ પાણી? જો 1000 કિલો છાણ હોય તો 1000 લીટર પાણી નાખવાનું? હા, 50-50 નો રેશિયો. પણ આટલી બધી ચોકસાઈ શા માટે? જો પાણી થોડું ઓછું કે વધારે થઈ જાય તો શું મોટો ફરક પડી જવાનો છે? જો, આની પાછળ ફ્લુઇડ ડાયનેમિક્સ અને જીવ વિજ્ઞાન બંને કામ કરે છે. આ પાણી અને છાણના મિશ્રણને સ્લરી કહેવાય છે. સ્લરી. હવે જો આ સ્લરી ખૂબ ઘટ્ટ હશે, એટલે કે જો પાણી ઓછું રહી ગયું તો તે પાઇપોમાં ફસાઈ જશે. પંપ તેને આગળ ધકેલી જ નહીં શકે અને આખી પાઇપલાઇન ચોકઅપ થઈ જશે. ઓહો, એટલે પાઇપલાઇન બ્લોક ન થાય એ માટે. અને જો પાણી વધારે પડી જાય તો? જો મિશ્રણ ખૂબ પાતળું થઈ જાય તો સિસ્ટમમાં રહેલા જે બેક્ટેરિયા છે તેમને પ્રક્રિયા કરવા માટે પૂરતો ખોરાક જ નહીં મળે. બિચારા ભૂખ્યા રહી જશે. બિલકુલ. તેમને પોષણ વિનાનું ખાલી પાણી મળશે, જેના કારણે ગેસનું ઉત્પાદન સાવ ઘટી જશે. એટલે આ 50-50 નો ગુણોત્તર એકદમ કડક રીતે જાળવવો પડે છે. આ તો કોઈ મોટી ફેક્ટરીમાં કડક રેસીપી ફોલો થતી હોય એવું છે. પણ સ્ત્રોતમાં મેં બીજું પણ કંઈક વાંચ્યું હતું. એમાં બટાકાનો પણ ઉલ્લેખ છે ને? છાણની સાથે બટાકા? હા, બટાકાનો ઉપયોગ એક પ્રકારના બૂસ્ટર તરીકે થાય છે. બૂસ્ટર? એટલે બેક્ટેરિયા માટે? હા, કારણ કે બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. બેક્ટેરિયા માટે આ સ્ટાર્ચ એક જાતના એનર્જી ડ્રિંક જેવું કામ કરે છે. અચ્છા. તે બેક્ટેરિયાની કાર્યક્ષમતા વધારી દે છે અને આખી જે વિઘટનની પ્રક્રિયા છે તેને બહુ ઝડપી બનાવે છે, જેથી ગેસનું ઉત્પાદન મહત્તમ થઈ શકે. એટલે કે આપણે કચરાને બેક્ટેરિયા માટે એક 5 સ્ટાર ભોજનમાં ફેરવી રહ્યા છીએ. શું વાત છે! હવે આ મિક્સિંગ ટેન્કમાંથી આ સ્લરી પછી આગળ ક્યાં જાય છે? ત્યાંથી તે ડાયજેસ્ટરમાં જાય છે. ડાયજેસ્ટર? મારા મગજમાં આ ડાયજેસ્ટરનું ચિત્ર એક વિશાળ યાંત્રિક પેટ જેવું બને છે. જેમ આપણું પેટ ખોરાકને પચાવે છે, તેમ આ મશીન કચરાને પચાવી રહ્યું છે. વાહ,
આ સરખામણી વૈજ્ઞાનિક રીતે એકદમ બંધબેસતી છે. માણસના પેટની જેમ જ આ ડાયજેસ્ટરમાં ઓક્સિજન બિલકુલ હોતો નથી. ઓક્સિજન વગર પ્રક્રિયા થાય. હા, આખી પ્રક્રિયાને એનારોબિક ડાયજેશન કહેવાય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવો આ સ્લરીનું વિઘટન કરે છે. બરાબર. પણ સ્ત્રોતમાં એક વાત વાંચીને મને થોડું આશ્ચર્ય થયું હતું. કઈ વાત? તેમાં લખ્યું છે કે પંપની મદદથી આ મિશ્રણને ડાયજેસ્ટરની અંદર 24 કલાક સતત ફેરવવામાં એટલે કે રીસર્ક્યુલેટ કરવામાં આવે છે. હા, સતત ફરતું રહે છે. પણ જો આ મશીન અને પંપ દિવસ રાત 24 કલાક સતત ચાલતા જ રહે તો મતલબ આટલા ઘર્ષણ અને કામના બોજથી મશીનો બગડી ન જાય? શું આ મિશ્રણને થોડો સમય શાંત રાખીને મશીનને આરામ ના આપી શકાય? સામાન્ય રીતે આપણને એવું જ લાગે કે મશીનને આરામ આપવો જોઈએ, પણ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે અહીંયા સ્થિરતા જ સૌથી મોટી દુશ્મન છે. અચ્છા, એ કેવી રીતે? જો સ્લરીને થોડો સમય પણ સ્થિર રહેવા દેવામાં આવે ને તો ગુરુત્વાકર્ષણને કારણે ભારે કણો નીચે બેસી જશે અને જામી જશે, જ્યારે હલકું પાણી ઉપરની સપાટી પર તરવા લાગશે. ઓહ, એટલે બધું અલગ પડી જશે. હા, અને વૈજ્ઞાનિક ભાષામાં સ્ટ્રેટિફિકેશન અથવા સ્તરીકરણ કહેવાય છે. જો આવું થાય તો નીચે રહેલા બેક્ટેરિયા પોતાના ભાગનો ખોરાક ખાઈને મરી જશે અને ઉપર રહેલા ખોરાક સુધી તે પહોંચી જ નહીં શકે. સમજી ગઈ. એટલે બધું મિક્સ રહેવું જરૂરી છે? એકદમ સાચું. 24 કલાક સતત હલનચલન થવાથી આખું મિશ્રણ એકરસ રહે છે. દરેક બેક્ટેરિયાને સતત નવો ખોરાક મળતો રહે છે અને આખા ડાયજેસ્ટરનું તાપમાન પણ એક સરખું જળવાઈ રહે છે. એટલે એમ કહી શકાય કે આ સિસ્ટમમાં હલનચલન જ જીવન છે. જો તે અટકી ગયું તો પ્રક્રિયા ત્યાં જ મૃત્યુ પામશે. બિલકુલ. હવે આ ડાયજેસ્ટર રૂપી વિશાળ પેટમાંથી જે કાચો ગેસ ઉત્પન્ન થાય છે તેનું શું થાય છે? તે ઉપર લગાવેલા એક ગેસ બલૂનમાં એકઠો થાય છે અને પછી ત્યાંથી પાઇપલાઇન દ્વારા 1000 ક્યુબિક મીટરની ક્ષમતાવાળા એક મોટા સ્ટોરેજ બલૂનમાં જાય છે. 1000 ક્યુબિક મીટર? બાપરે, આ તો કોઈ મોટી ઇમારતના કદનો ફુગ્ગો થયો. હા, અને ખાસ વાત એ છે કે આ કોઈ સખત ધાતુની ટાંકી નથી હોતી, પણ ખરેખર એક લવચિક બલૂન હોય છે. ટાંકી કેમ નહીં? ધાતુની ટાંકી તો વધારે મજબૂત કહેવાય ને? કારણ કે ડાયજેસ્ટરમાંથી ગેસનું ઉત્પાદન તો સતત થતું જ હોય છે, પણ આગળની પ્રક્રિયામાં તેની જરૂરિયાત વધઘટ થઈ શકે છે. અચ્છા. એટલે લવચિક બલૂન હોવાને કારણે જ્યારે ગેસ વધે ત્યારે તે ફૂલે છે અને જ્યારે ઘટે ત્યારે આપોઆપ સંકોચાય છે. ઓહ, એટલે આખી સિસ્ટમમાં ગેસનું દબાણ એની જાતે જ જળવાઈ રહે. પાઇપલાઇન ફાટી જવાનો કોઈ ખતરો જ નહીં. બરાબર સમજ્યા તમે. ઠીક છે, તો હવે આપણી પાસે પેલા વિશાળ બલૂનમાં ગેસ આવી ગયો છે, તો શું આપણે એક પાઇપ જોડીને આ ગેસ સીધો જ ગાડીઓમાં ભરી શકીએ? ના ના, એવું બિલકુલ ન કરી શકાય. મને તો એવું જ લાગતું હતું કે ડાયજેસ્ટરમાંથી નીકળતો ગેસ વાપરવા માટે એકદમ તૈયાર જ હશે અને પેલા મતલબ કાદવવાળા પાણી જેવું ગણી શકાય. કાદવવાળું પાણી? હા, એટલે જેમ આપણે કાદવવાળું પાણી સીધું પી શકતા નથી, તેને પેલા ફિલ્ટર કરવું પડે, તેમાં ગેસને પણ ફિલ્ટર કરવાનો હશે. જો વાસ્તવમાં આ કાદવવાળા પાણી કરતાં પણ બહુ ખતરનાક વસ્તુ છે. ખતરનાક? હા, કાદવવાળું પાણી તો કદાચ તમારી સિસ્ટમને માત્ર ધીમી પાડે, પણ આ કાચા ગેસમાં રહેલી અશુદ્ધિઓ તો એન્જિન માટે ઉદય સમાન છે. ઉદય એટલે એન્જિન ખાઈ જાય? હા, સ્ટોરેજ બલૂનમાં રહેલા કાચા ગેસમાં મુખ્યત્વે મીથેન હોય છે, જે અસલી ઈંધણ છે જેની આપણને જરૂર છે. પરંતુ તેની સાથે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S અને ભેજ પણ ભરપૂર માત્રામાં હોય છે. અચ્છા. જો આ કાચો ગેસ સીધો ગાડીમાં જાય તો એન્જિન અમુક જ દિવસોમાં પૂરેપૂરું નાશ પામશે. બાપ રે, અમુક જ દિવસોમાં? એવું તો શું છે આ ગેસમાં? સૌથી મોટો વિલન છે હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S. હા, સ્ત્રોત મુજબ આ ગેસ સૌથી પહેલા વોટર સ્ક્રબરમાંથી પસાર થાય છે, જ્યાંથી આ H2S દૂર થાય છે. પછી તે બ્લોઅર, એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર, પ્રી ફિલ્ટર અને મોઇશ્ચર સેપરેટરમાંથી પસાર થાય છે. મતલબ કે આખી એક કેમિકલ રિફાઇનરી જ ઊભી કરી દીધી છે. બિલકુલ. પણ આ H2S આટલો ખતરનાક કેમ છે? કારણ કે H2S એ કોઈપણ સડતા જૈવિક કચરામાંથી નીકળતો એક ઝેરી ગેસ છે. જ્યારે આ H2S એન્જિનની અંદર જાય છે અને સળગે છે ત્યારે તે ભેજ સાથે ભળીને સીધો સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. ઓ માય ગોડ, સલ્ફ્યુરિક એસિડ? હા,
કલ્પના કરો કે કારના એન્જિનની અંદર જ એસિડ બની રહ્યો છે. તો એ ધાતુના ભાગોના અંદરથી ખાઈ જાય ને. બરાબર. કાટ લગાડી દે. એટલે જ વોટર સ્ક્રબર બહુ જરૂરી છે. આ એક બહુ જ સરળ પણ અસરકારક સિસ્ટમ છે. તેમાં ઉપરથી પાણીનો છંટકાવ થાય છે અને નીચેથી ગેસ પસાર કરવામાં આવે છે. એટલે ગેસ જાણે નાહી લે છે. હા, અને H2S પાણીમાં ઓગળી જાય છે અને ગેસમાંથી એકદમ ધોવાઈ જાય છે. અચ્છા, એટલે એન્જિનને અંદરથી સડી જતું બચાવવા માટે આ સ્ક્રબર ખૂબ જરૂરી છે. પણ પછી આ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ને કેમ કાઢવાનો? તે તો કોઈ એસિડ નથી બનાવતો ને? ના, CO2 એસિડ નથી બનાવતો, પણ તે આગ બુઝાવવાનું કામ કરે છે. તે સળગતો જ નથી. ઓહ, એટલે ઈંધણ તરીકે નકામો. હા, જો તમારા ઈંધણમાં 30 કે 40% CO2 હોય તો તેનો અર્થ એ કે તમારી ગાડીની ટાંકીમાં 40% એવી વસ્તુ ભરેલી છે જે કોઈ ઉર્જા જ નથી આપતી. એટલે એ માત્ર જગ્યા રોકે છે અને ઈંધણની તાકાત ઘટાડે છે. બિલકુલ. તેથી CO2 ને અલગ કરવો બહુ જરૂરી છે અને આ માટે જ એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરનો ઉપયોગ થાય છે. આ એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર કેવી રીતે કામ કરે? એક્ટિવેટેડ કાર્બનને તમે એક એવા સ્પોન્જ તરીકે વિચારી શકો જેમાં લાખો સૂક્ષ્મ છિદ્રો હોય છે. જ્યારે ગેસ આમાંથી પસાર થાય છે ત્યારે બાકી રહેલી ઝીણી અશુદ્ધિઓ આ છિદ્રોમાં ફસાઈ જાય છે અને માત્ર શુદ્ધ મિથેન જ આગળ વધી શકે છે. આ તો ખરેખર જબરદસ્ત ટેકનોલોજી છે. અને છેલ્લે મોઇસ્ચર સેપરેટર ગેસમાંથી બધો જ ભેજ એટલે કે પાણીના કણો ખેંચી લે છે. બરાબર ને? હા, કારણ કે પાણી અને એન્જિનમાં સ્પાર્ક પ્લગ ક્યારેક સાથે કામ કરી શકે નહીં. હા, એ તો સાચી વાત છે. હવે મતલબ આપણી પાસે એકદમ શુદ્ધ ઉચ્ચ ગુણવત્તાનો મિથેન ગેસ તૈયાર છે. પણ સ્ત્રોતમાં અહીં એક બહુ જ ચોંકાવનારો આંકડો છે. કયો આંકડો? આ શુદ્ધ થયેલો ગેસ કમ્પ્રેસરમાં જાય છે જ્યાં તેનું દબાણ 200 થી 235 બાર સુધી વધારવામાં આવે છે. હા, ઉભા રહો, 235 બાર. આપણે સામાન્ય રીતે ગાડીના ટાયરમાં 30 કે 35 જેટલું જ દબાણ રાખીએ છીએ. સાચી વાત છે. તો શું 235 બારના દબાણે આ ગેસને ભરવો મતલબ એ વાહનની પાછળ એક જીવતો બોમ્બ બાંધવા જેવું નથી? આટલી હદે દબાણ વધારવાની જરૂર જ શું છે? તમારો આ આંકડો સાંભળીને ડર લાગવો એકદમ સ્વાભાવિક છે. પણ જુઓ, આની પાછળ ઊર્જાની ઘનતા એટલે કે એનર્જી ડેન્સિટીનો ભૌતિક નિયમ કામ કરે છે. એ શું છે વળી? ગેસનો સ્વભાવ એવો છે કે તે જેટલી જગ્યા મળે તેટલી બધી જ રોકી લે છે અને તેનું વજન ખૂબ જ ઓછું હોય છે. અચ્છા. હવે જો તમે વાતાવરણના સામાન્ય દબાણે આ ગેસને ગાડીની ટાંકીમાં ભરો તો ટાંકી તો તરત ભરાઈ જશે, પણ તેમાં રહેલો ગેસ એટલો ઓછો હશે કે ગાડી માંડ 1 કિલોમીટર ચાલીને ઊભી રહી જશે. હા, આ તો પેલી વાત જેવું થયું. એટલે કે શિયાળાની એક આખી મોટી રજાઈ હોય, તેને એમ જ બેગમાં મૂકો તો એક જ રજાઈમાં આખી બેગ ભરાઈ જાય. હા, પણ જો તેની પર બેસીને બરાબર દબાવીને તેની હવા કાઢી નાખો તો એવી 4 રજાઈ એક નાની બેગમાં આરામથી આવી જાય. એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું તમે. 200 થી 325 બાર સુધી કમ્પ્રેસ કરવાનો અર્થ એ જ છે કે આપણે એક વિશાળ ખંડ જેટલા ગેસને દબાવીને એક નાના અત્યંત મજબૂત સ્ટીલના સિલિન્ડરમાં પેક કરી રહ્યા છીએ. એટલે જ વાહન એકવાર ગેસ ભરાવ્યા પછી 200 કે 300 કિલોમીટર સુધી આરામથી ચાલી શકે છે. હા, અને સ્ત્રોતનો આંકડો પણ આ વાત સાબિત કરે છે. આ પ્લાન્ટ દરરોજ 2000 ક્યુબિક મીટર કાચો ગેસ ઉત્પન્ન કરે છે. બરાબર. પણ જ્યારે તેને આટલા પ્રચંડ દબાણે દબાવવામાં આવે છે ત્યારે અંતે તે માત્ર 800 કિલોગ્રામ શુદ્ધ CNG બને છે. ઓહ, 2000 ક્યુબિક મીટરની જગ્યા રોકતો ગેસ હવે માત્ર 800 કિલોગ્રામના વજનમાં સમાઈ જાય છે. હા, આખી પ્રક્રિયા જાદુઈ લાગે છે ખરેખર. પણ અહીં મારા મગજમાં એક વ્યાપારી પ્રશ્ન આવે છે. બોલો. ધારો કે પ્લાન્ટ રોજનો 800 કિલોગ્રામ ગેસ બનાવે છે, પણ કોઈ દિવસ સતત વરસાદ હોય અથવા રવિવાર હોય અને વાહનો ઓછા આવે. સમજો કે માત્ર 600 કિલોગ્રામ જ ગેસ વેચાયો, તો બાકીના 200 કિલોગ્રામ ગેસનું શું? શું પ્રેશર વધી જવાના ડરથી તેને હવામાં છોડી દેવો પડે? ના ના, આવો બિલકુલ ન કરી શકાય. આ ગેસ ખૂબ જ કિંમતી છે. આ સમસ્યાના ઉકેલ માટે અને ગેસનો જરા પણ બગાડ ન થાય તે માટે પ્લાન્ટમાં 3 બેંક સિસ્ટમ અને સ્ટોરેજ કેસ્કેડ્સ બનાવેલા છે. સ્ટોરેજ કેસ્કેડ્સ એટલે શું? કેસ્કેડ્સ એટલે ઊંચા દબાણવાળા મજબૂત સિલિન્ડરોની એક બહુ મોટી હારમાળા. તમે તેને ગેસની એક પ્રકારની મતલબ બેટરી બેંક સમજી શકો. અચ્છા, એટલે વધારાનો ગેસ ત્યાં સ્ટોર થાય. બિલકુલ.
જ્યારે વાહનો નથી આવતા ત્યારે કમ્પ્રેસર આ ગેસને હવામાં છોડવાને બદલે આ બેંકમાં અત્યંત ઊંચા દબાણે સ્ટોર કરતું રહે છે. બરાબર. અને જ્યારે ભીડ વધે ત્યારે? હા, જ્યારે કોઈ પીક અવર્સમાં એકસાથે ઘણી બધી ગાડીઓ આવી જાય અને મશીન પૂરતી ઝડપે ગેસ ન બનાવી શકે ત્યારે આ બેંકમાંથી ગેસ લઈને સીધો વાહનોમાં ભરી દેવામાં આવે છે. વાહ, આ તો બહુ જ સ્માર્ટ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે. હા, અને પછી જ્યારે કોઈ ગ્રાહક પોતાની ગાડી લઈને હાઈવે પર આવે છે ત્યારે તેને પ્લાન્ટની બહાર જ 2 નોઝલવાળા ડિસ્પેન્સર જોવા મળે છે. ગ્રાહક સામાન્ય પેટ્રોલ પંપની જેમ જ સીધો 200 બારના દબાણથી ગેસ ભરાવીને જતો રહે છે. અરે વાહ! અને તે ગ્રાહકને તો કદાચ ખ્યાલ પણ નહીં હોય કે તેની ગાડી જે સ્પીડથી દોડી રહી છે તે ઉર્જા થોડા સમય પહેલા આ જ વિસ્તારની ગાયોનું છાણ હતું. બિલકુલ, એ જ તો આખી પ્રક્રિયાની સુંદરતા છે. હવે ચાલો આખી વાતને લેબોરેટરીમાંથી બહાર કાઢીને જરા મોટા મેદાનમાં મૂકીએ, મતલબ અર્થતંત્રના મેદાનમાં. હા, એ બહુ જરૂરી પાસું છે. સ્ત્રોત જણાવે છે કે બજારમાં સામાન્ય સીએનજીનો ભાવ 80 રૂપિયાની આસપાસ હોય છે, જ્યારે આ બનાસ ડેરીના બાયો સીએનજીનો ભાવ તેના કરતાં સસ્તો છે. સાચી વાત. ગ્રાહકોને તો સીધો ફાયદો દેખાય જ છે કે ભાઈ સસ્તો ગેસ મળે છે, પણ સ્ત્રોતમાં જે સૌથી મોટી વાત કહેવામાં આવી છે તે આનાથી પણ આગળની છે. અને એ શું છે? તેમાં લખ્યું છે કે ભારત મોટા પાયે બહારથી ક્રૂડ ઓઇલ અને ગેસ આયાત કરે છે અને આ આયાતને કારણે રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઘટે છે. મારો પ્રશ્ન એ છે કે એક ડેરીના છાણ અને આંતરરાષ્ટ્રીય ડોલર રૂપિયાના ચલણ વચ્ચે શું સંબંધ હોઈ શકે? જુઓ, આ જ આ આખા પ્રોજેક્ટનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક છે. અચ્છા. હા, સામાન્ય રીતે લોકો છાણમાંથી ગેસ બને તેને માત્ર પર્યાવરણની નજરે જ જુએ છે કે ભાઈ કચરો ઓછો થયો, પણ જો આની આર્થિક અસર જોઈએ ને તો તે ખરેખર વિશાળ છે. કેવી રીતે? જ્યારે પણ આપણો દેશ વિદેશી બજારમાંથી, ધારો કે ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઇલ કે ગેસ ખરીદે છે ત્યારે આપણે તેમને આપણા રૂપિયામાં ચૂકવણી નથી કરી શકતા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર તો ડોલરમાં જ થાય છે. હા, એ તો છે. એટલે ભારતે પોતાના રૂપિયા આપીને રિઝર્વ બેંક પાસેથી ડોલર ખરીદવા પડે છે અને તે ડોલર વિદેશમાં આપવા પડે છે. એટલે કે આપણે આપણું વિદેશી હુંડિયામણ, મતલબ આપણો ફોરેક્સ રિઝર્વ ખાલી કરી રહ્યા છીએ. એકદમ સાચું. અને જ્યારે આપણે મોટી માત્રામાં ડોલર ખરીદીએ છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની માંગ વધે છે અને રૂપિયાની માંગ ઘટે છે. અર્થશાસ્ત્રનો સીધો નિયમ છે, જેની માંગ ઘટે તેનું મૂલ્ય ઘટે. બરાબર. આ જ કારણસર રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ગગડે છે અને દેશમાં મોંઘવારી વધે છે. હવે બાયો સીએનજીનું આ મોડલ જુઓ. અહીં આપણે ઈંધણ ખરીદવા માટે કોઈ ડોલર ખર્ચવા પડતા નથી. હા, કારણ કે આપણું ઈંધણ આપણા જ ગામમાં બની રહ્યું છે. હા, આપણા જ ખેડૂતોના કચરામાંથી બની રહ્યું છે. ઓહ, એટલે કે જે પૈસા આપણે ખાડી દેશોના શેખોને આપતા હતા તે પૈસા હવે સીધા સ્થાનિક ખેડૂતના ખિસ્સામાં જઈ રહ્યા છે. હા, અને આની અસર તો એક મોટી સાંકળ જેવી હોય છે. એટલે જ્યારે ખેડૂત છાણ વેચીને વધારાની આવક મેળવે છે ત્યારે તે એ પૈસા વિદેશમાં નથી લઈ જતો, તે સ્થાનિક બજારમાં જાય છે. તે ગામની દુકાનેથી સામાન ખરીદે છે, કપડાં ખરીદે છે, ટ્રેક્ટર ખરીદે છે. અચ્છા, એટલે સ્થાનિક વેપાર વધે છે. બિલકુલ. આનાથી રોજગારી ઊભી થાય છે, પૈસા દેશની અંદર જ ફરે છે અને અર્થતંત્રના પૈડાને ડબલ ગતિથી ચલાવે છે. આને ઇકોનોમિક્સમાં આયાત અવેજીકરણ અથવા ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન કહેવાય છે. વાહ! બનાસ ડેરીનો આ પ્લાન્ટ માત્ર પર્યાવરણ નથી બચાવતો, તે રૂપિયાને મજબૂત કરી રહ્યો છે અને ખરા અર્થમાં દેશની આર્થિક આત્મનિર્ભરતાનો પાયો નાખી રહ્યો છે. ખરેખર, ક્યાં ગાયનું છાણ અને ક્યાં આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં રૂપિયાની મજબૂતી, આ બે છેડાઓ કેવી રીતે જોડાયેલા છે તે સમજવું ખરેખર રોમાંચક છે. હા, એકદમ. જો આપણે આખી યાત્રા પર એક નજર કરીએ તો દરરોજ 40,000 કિલોગ્રામ છાણ અને બટાકા મિક્સિંગ ટેન્કમાં પાણી સાથે ચોક્કસ માત્રામાં ભળીને એક સ્લરી બને છે. પછી તે ડાયજેસ્ટરમાં જાય છે, જ્યાં ઓક્સિજન વિના બેક્ટેરિયા તેને 24 કલાક પચાવીને કાચો ગેસ બનાવે છે. આ કાચા ગેસમાંથી H2S રૂપી ઉધઈ અને CO2 ને સ્ક્રબર્સ અને કાર્બન ફિલ્ટરની મદદથી દૂર કરી એકદમ શુદ્ધ મિથેન મેળવવામાં આવે છે. અને છેલ્લે? હા, છેલ્લે તેને 200 બારના પ્રચંડ દબાણે કમ્પ્રેસ કરીને સીધો જ વાહનોમાં ભરવામાં આવે છે. બિલકુલ. આ કોઈ નાની સિદ્ધિ નથી. આ એક એવું મોડેલ છે જે કચરાને મૂલ્યવાન ઉર્જામાં ફેરવે છે.
અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યાઓનો એક મજબૂત સ્થાનિક ઉકેલ પણ પૂરો પાડે છે. સાચી વાત. આજની આ ચર્ચાના અંતે એક વિચારવા જેવી વાત મૂકું છું. જો માત્ર એક ડેરી દરરોજના 40,000 કિલોગ્રામ છાણમાંથી આટલું મોટું પરિવર્તન લાવી શકતી હોય, રોજિંદા સેંકડો વાહનોને ઈંધણ પૂરું પાડી શકતી હોય અને દેશના લાખો રૂપિયા વિદેશ જતા બચાવી શકતી હોય, તો જરા કલ્પના કરો. વિશ્વભરના દરેક મોટા કૃષિ અને પશુપાલન કેન્દ્રો જો આ જ મોડલ અપનાવે તો વૈશ્વિક ઉર્જા સંકટ અને ક્લાઇમેટ ચેન્જનું ચિત્ર કેટલું બદલાઈ જશે? શું એવું બની શકે કે ભવિષ્યમાં દુનિયાના અર્થતંત્રને ચલાવનારી સૌથી મોટી તાકાત કોઈ તેલના કૂવામાંથી નહીં પણ સીધી ખેડૂતોના આંગણામાંથી આવતી હોય? આ એક એવો વિચાર છે જે ભવિષ્યની દિશા બદલી શકે છે અને ચોક્કસપણે આપણને વિચારવા મજબૂર કરી દે છે. આજના વિશ્લેષણ માટે બસ આટલું જ. મળીએ આવતા ડીપ ડાઇવમાં.